વાત વડોદરાની કે જ્યાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની પરીક્ષામાં ઉત્તરવહી બદલાવાના મુદ્દે જાણકારી મળી રહી છે। વડોદરા કોર્પોરેશને સમગ્ર મામલાની તપાસ હવે ટીઓને સોંપી છે। 123 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 158 ઉમેદવારો પરીક્ષા ન આપી શક્યા। ઉત્તરવહી બદલાઈ જવા મામલે કેન્દ્રના સંચાલકનું નિવેદન પણ લેવાયું। યુનુસ કાઝી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી યુનુસ। રવિવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા સ્કૂલ ખાતે પરીક્ષાના 3 યુનિટ હતા, જેમાંથી એક યુનિટમાં ઉમેદવારોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓની OMR શીટ બદલાઈ ગઈ છે, અદલાબદલી થઈ છે। આ મુદ્દે થોડો ઉહાપો મચ્યો હતો અને બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તથા અન્ય પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા જે અન્ય સંબંધિત અધિકારીઓ હતા તેઓ પણ પહોંચ્યા હતા। મામલો થાળે પાડવાની કોશિશ હતી, પરંતુ જે પરીક્ષાર્થીઓ હતા તેઓએ આક્ષેપો જે કર્યા હતા કે OMR શીટ બદલાઈ જશે તો તેઓને અન્યાય થશે, અને જેને કારણે 158 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા। આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સમગ્ર મામલાની તપાસ અને ચૂક ક્યાં થઈ, OMR શીટ બદલાઈ હતી કે નથી બદલાઈ અથવા તો અન્ય શું બાબતો થઈ હતી, તમામ બાબતની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસને સોંપવામાં આવી છે। જોવાનું હવે એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસની તપાસમાં આ બાબતે શું ખુલાસો થાય છે। જે કેન્દ્ર સંચાલકો હતા તેઓની ભૂલ હતી, પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોની ભૂલ હતી કે પછી પરીક્ષાર્થીઓ હતા તેઓની ગેરસમજ હતી। આ તમામ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થશે ત્યારે સત્ય હકીકતો સામે આવી શકે છે। બિલકુલ, જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે, તેમની તપાસમાંથી વધુ વિગતો બહાર આવશે।